ગત 29મી જાન્યુઆરી 2026ના રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આમોદ કુચરન ગામના રહેવાસી અબ્દુલ મોહમ્મદ પટેલને ચોરીની બાઇક સાથે ઝડપી પાડ્યો હતો. તેને વધુ તપાસમાં તે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યો હતો. પીઆઈ આર.એમ. વસાવાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે આરોપીની સઘન પૂછપરછ શરૂ કરી હતી. શરૂઆતમાં આરોપી અબ્દુલ પટેલ પોલીસને સહકાર આપતો ન હતો. પોલીસ કોર્ટમાંથી રિમાન્ડ મેળવી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી. આ દરમિયાન જપ્ત કરાયેલી બાઇકોના એન્જિન અને ચેસિસ નંબર છેડછાડ થઈ હોવાની સામે આવ્યું. યુક્તિપૂર્વક પૂછપરછ કરતા આરોપીએ 10 બાઇક ચોરીની કબૂલાત કરી હતી. આરોપીના મોડસ ઓપરેન્ડી MO મુજબ તે જૂના અને બિનવપરાશ બાઇકો ભંગારમાં ભાવે ખરીદી તેની આરસી બુક મેળવી લેતો હતો. ત્યારબાદ તે બાઇકો ભંગારમાં વેચી દેતો અને તે જ મોડલની અન્ય બાઇકો ચોરી કરતો હતો. ચોરી કરેલી બાઇકોમાં તે જૂના બાઇકોના ચેરીસ અને એન્જિન નંબર છુપાવવા માટે પાલેજના ઝહીર અસા મહેબૂબ દીવાની મદદ લેતો હતો. ઝહીર અસા ટ્રોલી બનાવવાનું કામ કરતો હતો. નંબર પ્લેટ બદલીને આ ચોરાયેલી બાઇકો ઊંચી કિંમતે વેચવામાં આવતી હતી. પોલીસે અબ્દુલ મોહમ્મદ પટેલ અને ઝહીર અસા મહેબૂબભાઈ દીવાનને બંનેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હીરો સ્પ્લેન્ડર, સ્પ્લેન્ડર પ્લસ, CD ડિલક્સ, બજાજ બોક્સ અને C10 100 સહિત કુલ 10 ચોરાયેલી બાઇકો જપ્ત કરી છે. આરોપીએ બાઇકો ભરૂચ, પાલેજ, આમોદ અને નવસારી જેવા વિસ્તારમાં વેચી હોવાની કબૂલાત કરી છે. ભરૂચ શહેરના શ્રવણ ચોકડી, મધુલી સર્કલ, મિકો ચોકડી અને જંબુસર બાયપાસ વિસ્તારમાંથી જેમની બાઇકો ચોરાઈ હોય તેમને જરૂરી પુરાવા સાથે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અને પોતાની બાઇકની ઓળખ કરવા અપીલ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાની LCB પોલીસ ટીમ દ્વારા એક અબ્દુલ મોહમ્મદ પટેલ કે જે આમોદ તાલુકાના કુરચન ગામનો વતની છે એને એક ચોરીની બાઇક સાથે પકડેલો. પૂછપરછ કરતા એને ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એ બાઇક ચોરી કરેલી હોવાનું જણાવતા ભરૂચ LCBની ટીમ દ્વારા એ ચોરીની બાઇક સાથે એ આરોપીને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલો. ત્યારબાદ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વસાવા અને એમની પોલીસ ટીમ દ્વારા એની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી અને વધુ પૂછપરછ કરતા આને બીજી 10 જેટલી બાઇક ચોરી કરેલી હોવાનું પૂછપરછ દરમિયાન જણાઈ આવેલું અને આ બાઇક એ કઈ રીતે વેચતો હતો એ બાબતે એને પૂછપરછ કરતા એને જણાવ્યું કે એનો એક મિત્ર છે ઝહીર શાહ નામનો કે જે પાલેજ ખાતે રહે છે અને એ ટ્રેક્ટરની ટ્રોલી બનાવવાનું કામ કરે છે. તો આ સૌપ્રથમ જે અબ્દુલ છે એ જૂની ભંગાર જેવી મોટરસાયકલો ભંગારિયાઓની પાસેથી આરસી બુક સાથે ખરીદતો હતો અને ત્યારબાદ આ જે એના જેવી જે આરસી બુકમાં જે મોડેલની મોટરસાયકલ દર્શાવેલી હોય એવી બાઇકની એ ચોરી કરતો હતો અને જે જૂની ખરીદેલી મોટરસાયકલ જે બાઇક હોય એ બીજા ભંગારિયાને ત્યાં વેચી નાખતો હતો અને એ આરસી બુકમાં જે મોટરસાયકલનો એન્જિન નંબર, ચેસિસ નંબર લખેલો હોય એ આ એના મિત્ર જે છે પાલેજનો ઝહીર શાહ કે જે ટ્રેક્ટરની ટ્રોલી બનાવવાનું કામ કરતો હતો એની પાસે આ ચોરેલી બાઇક ઉપર જે એન્જિન નંબર અને ચેસિસ નંબર લખેલા હોય એને ઘસાવી નાખતો અને આરસી બુકમાં જે લખેલા હોય કે જે જૂની મોટરસાયકલની આરસી બુક ખરીદતો હતો એ આરસી બુકમાં લખેલા એન્જિન નંબર, ચેસિસ નંબર એના ઉપર કોતરાવીને છપાવી દેતો હતો અને ત્યારબાદ જે મજૂર જેવા લોકો હોય જુદા જુદા વિસ્તારમાં રહેતા હોય એઓને આ બાઇકો વેચી નાખતો હતો. એ રીતની હકીકત એને તપાસ દરમિયાન જણાવતા એને જે બીજી જે 10 જેટલી મોટરસાયકલો ચોરી કરેલી હતી એ તમામ મોટરસાયકલો પણ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલી છે. એના સાથે જે આરોપીને મદદ કરતો હતો ઝહીર શાહ નામનો બીજો એનો મિત્ર કે જે પાલેજનો રહેવાસી છે એને પણ પોલીસ દ્વારા એની ધરપકડ કરવામાં આવેલી છે અને એના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલી છે કે આ સિવાય બીજી પણ કોઈ મોટરસાયકલો એમને ચોરી કરીને વેચેલી છે કે કેમ એ દિશામાં એની પૂછપરછ કરવામાં આવી રહેલી છે.